આપણા ટીમના મહેશ દાદાની બર્થડે છે એટલે આપણે અહીંયા કેક કાપીએ દાદા। નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું। મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો કે મહેશ દાદાનો બર્થડે ખજૂરભાઈ તેની ટીમ સાથે સેલિબ્રેટ કરી રહ્યા છે। મિત્રો, ત્યારે આપણે વાત કરીએ મહેશ દાદાની, તો મહેશ દાદાએ મિત્રો આ નયનના ઘરની જવાબદારી લીધી હતી। તમે વિડીયોમાં જોઈ શકો છો કે મહેશ દાદા આખો દિવસના ઉપસ્થિત રહીને લોકો સાથે, બાળકો સાથે અને બધા લોકો સાથે તેને સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા। મિત્રોને મહેશ દાદાએ આ ઘરની જવાબદારી લીધી હતી નયનના ઘરની, જે આણંદમાં મિત્રો ઘર બનાવી રહ્યા છે। આણંદમાં ધર્મજ ગામમાં મહેશ દાદાએ ખૂબ જ મિત્રો સેવા કાર્યમાં સહયોગ દીધો હતો, જેથી ખજૂરભાઈને પણ ખૂબ ગર્વ ફીલ થાય છે અને પ્રાઉડ ફીલ થાય છે મિત્રો, કે તેના ટીમના પણ લોકો મિત્રો તે અવારનવાર ખજૂરભાઈના મિત્રો જવાબદારીમાં હાથ ધરાવતા હોય છે મિત્રો, જેથી ખજૂરભાઈને પણ એક ગર્વ થાય અને ખજૂરભાઈએ તેનો હાર પહેરાવીને સન્માન પણ કર્યું હતું અને બર્થડે સેલિબ્રેશન પણ કર્યો હતો, જેથી મહેશ દાદાને પણ ખૂબ જ સારો અનુભવ થયો હતો મિત્રો, કેમ કે ખજૂરભાઈની ટીમમાં બધા જ મેમ્બર ખજૂરભાઈને સારી રીતે સપોર્ટ કરે છે મિત્રો અને એક જવાબદારી પણ ઉપાડે છે, જેથી ખજૂરભાઈને પણ એક ગર્વ થાય છે અને પ્રાઉડ ફીલ થતો હોય છે। તો બસ આપણને પણ મિત્રો પ્રાઉડ ફીલ થતો હોય છે, આપણે જેટલો સપોર્ટ ખજૂરભાઈને કરીએ છીએ એટલો જ સપોર્ટ મિત્રો આપણે તેની ટીમને પણ કરવો જોઈએ, એમ કે તેમના ટીમ મેમ્બર થકી ખજૂરભાઈ આ લેવલ સુધી પહોંચ્યા છે અને ગરીબોના હરેક ઘરના એક આંસુડા પણ લૂસ્યા છે। તે માટે આપણે ગરીબોના બેલી એવા ખજૂરભાઈને પ્રેમ જેટલો આપીએ છીએ એટલો જ પ્રેમ તેના ટીમ મેમ્બરને આપવો જોઈએ। મહેશ દાદા માટે 1 લાખ થઈ જાય મિત્રો, કે મહેશ દાદાની સેવાને સલામ છે મિત્રો। તે વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો।